ભાવનગર જિલ્લાના મોરઝૂપણા ગામે ખેડૂતે મોડેલ તૈયાર કરી અલગ અલગ 14થી વધુ પ્રકારના શાકભાજી પાકોનું વાવેતર કર્યું. હાલના સમયમાં જોઈએ તો ખેડૂતો હવે દિવસે ને દિવસે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. અનેક ખેડૂતો અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ તેમાં ખર્ચની સામે યોગ્ય ઉત્પાદન અને વળતર મળતું ન હોવાના કારણે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં અલગ અલગ પાકોનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક અને ઉત્પાદન મેળવી રહ્યા છે. મારું નામ સોમભાઈ કેશુભાઈ મુપ, ગામ મોરઝૂપણા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. વડીલ, તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે? ખેતીના વ્યવસાય સાથે કેટલા વર્ષથી જોડાયેલા છો? અભ્યાસ તો મેં 12 ધોરણ ભણેલો છું અને છેલ્લા 2020 થી એટલે 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવાનો વિચાર કેવી રીતે આવ્યો હતો અને કેટલા વર્ષ પહેલા શરૂઆત કરી? એમાં એવું છે કે મારા ભાઈબંધ છે રોહિતભાઈ ગોટી, જેઓ સુરત રહે છે, પાલીતાણાના છે. એમને કીધું કે મને મળ્યા નહીં કે ભાઈ રાસાયણિક ખેતી ન કરાય, તમે પ્રાકૃતિક ખેતી તરફ વી આવો. એટલે 20 મિનિટ એના માર્ગદર્શન હેઠળ અમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. હાલ તમે શાકભાજી પાક માટે અલગ કંઈક મોડલ તૈયાર કર્યું છે, કેવી રીતે તૈયાર કર્યું? કેટલા શાકભાજીનું વાવેતર છે? આમાં અમે છે ને 2.5 વીઘાનું એક શાકભાજીનું મોડલ બનાવ્યું છે. એમાં ટમેટા છે, રીંગણા છે, મરચી છે, કોબી, ફ્લાવર, દૂધી, તુરિયા, વેલાવાળા તમામ. એટલે એમ ગણો ને તો 12 થી 13 પ્રકારનું અમે શાકભાજી મિક્સ મોડલ બનાવ્યું છે. માવજત કેવી રીતે રાખો છો? માવજત તો એમાં અમે જીવામૃત ચડાવીએ છીએ, પછી જે કાંઈ ઓર્ગેનિક દવાઓ આવે, કાંઈ 10 મણ અર્ક છે, બીજા અમૃતનો પટ છે, એવું કરીને ઘન જીવામૃત આપેલું છે. એટલે આ મલ્ચિંગ પદ્ધતિથી અમે આ પ્રાકૃતિક ખેતી કરી છે. હાલ શાકભાજીનું ક્યાં ક્યાં સુધી વેચાણ કરો છો? કેવા ભાવ મળે છે? હાલ અમારે કાકડી છે અને તુરિયા છે, દૂધી ને એવું ચાલુ થઈ ગયું છે. તો અમે સુરત, અમદાવાદ, ભાવનગર એમ બધે માર્કેટિંગ કરીએ છીએ. તમને આટલા બધા શાકભાજી એક સાથે વાવેતર કરવાનો વિચાર કેવી રીતે? એમાં એવું છે કે જો આ મિક્સ પદ્ધતિથી બધા ખેડૂતો કરે ને તો આવક એમને બંધ નથી થતી. માનો કે ટમેટા અત્યારે જે 15-20 દિવસ પછી ચાલુ થાય, તો એમની સામે અમારે કાકડી ચાલુ થઈ ગઈ છે, તુરિયા ચાલુ થઈ ગયા છે. એટલે એક પછી રોજ એમ કહેવાય ને કે ખેડૂતોને રોજ 2000 ની આવક થઈ જાય. તો આવું મિક્સ પદ્ધતિથી કરો ને તો આવક તો રોજ ચાલુ રહે છે. ઉત્પાદનની કેટલી આશા છે તમને? ઉત્પાદનનું તો હજી નક્કી નથી, આ વાતાવરણ ઉપર આધારિત, પણ તમે જુઓ આમાં કાંઈ રોગ જીવાત કે કાંઈ છે નહીં અત્યારે. પ્રાકૃતિક ખેતી ખરેખર બધા ખેડૂતોને કરવી જોઈએ, કારણ કે આવનારો સમય એવો ભયંકર આવશે કે અમારા મિત્ર રોહિતભાઈ કીધેલું છે કે ભાઈ આ ભયંકર આવશે, તો એમની માટે સારું ખાવું હોય તો દરેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. પણ પદ્ધતિસર જો એમની માવજત, એના 4 નિયમો છે એ પ્રમાણે જો પ્રાકૃતિક ખેતી કરે તો રોગ જીવાત આવતું નથી. પણ તમે જે પ્રાકૃતિક ખેતી કરો તો જે ઋતુના આધારિત ખેતી કરો, એમ કે જે ઋતુમાં જે થતું હોય એમનું જ ખરેખર વાવેતર કરવું જોઈએ.